કચ્છના ભુજ તાલુકા પંચાયતમાં ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો મચ્યો છે। સુખપર 2 બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પુષ્પાબેન ભુડિયાએ પોતાનું ફોર્મ પરત ખેંચતા સમગ્ર મામલો ગરમાયો હતો। ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તાલુકા પંચાયતના દરવાજા પણ બંધ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના ઇશારે પોલીસ કામ કરી રહી છે અને પોલીસ ભાજપની બી ટીમ તરીકે કાર્યરત છે। ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ પણ જોવા મળી રહી છે। આજે ભુજ તાલુકા પંચાયતની સુખપર બેઠકની સીટનો કોંગ્રેસના ઉમેદવારને પોલીસ દ્વારા ધમકી આપી 2 દિવસથી આ લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કિડનેપ કરી ગયા હતા। અમને જ્યારે સમાચાર મળ્યા કે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપાડી ગયા છે ત્યારે અમે અમારી ટીમ દ્વારા તપાસ કરી। અમને છેલ્લી ઘડીએ એમનો એડ્રેસ પણ મળી ગયો, પરંતુ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ભાજપની બી ટીમ બનીને ઉમેદવારને પ્રોટેક્શન આપી, ઉમેદવારને ધમકીઓ આપી, ઉમેદવારને પોતાનું મકાન તોડી પાડવાની ધમકીઓ આપી અને પોલીસ સાથે રહી પોલીસે ચેમ્બરમાં જઈ અને ફોર્મ પરત ખેંચાવેલ છે। આ જિલ્લા પોલીસે ભારતીય જનતા પાર્ટીના બી ટીમ તરીકે કામ કરેલ છે અને લોકશાહીમાં જાહેરમાં હત્યા કરેલ છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ભારતીય જનતા પાર્ટીને અંદેશો આવી ગયો છે, પ્રજામાં ખૂબ આક્રોશ છે, પ્રજા ખૂબ અમારા વિરોધમાં છે, મત અમને આપશે નહીં એટલે પોલીસને આગળ કરી, પોલીસ પ્રોટેક્શન આપી, અમારા ઉમેદવારને ધમકીઓ આપી અને સરા જાહેર લોકશાહીની હત્યા કરવામાં આવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં પોલીસ તંત્ર સામે પણ અમે દેખાવો કરી અને પોલીસ તંત્રનો પણ અમે લોકો વિરોધ કરી।